જય વચરાજ. આજ સવારમાં કટિંગમાં લાગી ગયેલા છે. આજ કામ બહુ વધારે છે અને શિડ્યુલ બહુ હાર્ડ છે આજનો. પણ મેં વિચાર્યું એક તો વિડીયો બનાવી જ દઈએ આજે પણ. રોજ જેમ બનાવીએ છીએ એમ આજે પણ એક વિડીયો તો બનાવી દઈએ. એટલે આજે ખાલી કટિંગનો જ વિડીયો બનાવીશું. બાકી આ સિચ્યુએશન આખા દિવસની ટાઈટ છે, કેમ કે બધું બુકિંગ અને કટિંગ ને બધું ભેગું થયેલું છે આજે. એટલે જેવો બન્યો એવો પહેલાં મેં કીધું વિડીયો બનાવીને પછી પોસ્ટ કરી દઈએ અને પછી બીજું કામ કરવા બેસીએ. એટલે સવારમાં આવી ગયા હતા, સાફ સફાઈ કરી દીધી હતી અને કટિંગ ચાલુ કરી દીધું હતું. આ કટિંગ કરીએ છીએ આપણે અને કટિંગમાં આજના નંગ અર્જન્ટ લીધેલા છે, બધા એ આપવાના છે. એના માટે ફાસ્ટ કટિંગ થઈ જાય પહેલાં અને પછી નંગને ચાલુ કરી દઈએ કામકાજ. એટલે ફટાફટ કટિંગ કરવા લાગ્યા છે આપણે, કેમ કે આજે બીજી શોપ બંધ છે. એટલે બીજી શોપનો લોડ અહીંયા આ દુકાને પડવાનો છે, કેમ કે એ ત્યાંથી બહાર ગયેલા છે આજે. એટલે ત્યાંના કસ્ટમર પણ અહીંયા જ આવશે. એટલા માટે સવારમાં મેં કીધું કટિંગ કરી નાખીએ પહેલાં અને પછી આજે બિલકુલ ટાઈમ નહીં મળવાનો. અડધા ઉપર શર્ટ કટિંગ થવા આવેલો છે અને હમણાં કટિંગ પતી પણ જશે અને કટિંગ પછી આખો દિવસ શેડ્યુલ આજે ટાઈટ ને ટાઈટ જ રહેશે. એટલે જે પણ કસ્ટમર આવે, કેમ કે રાતે પણ કસ્ટમર ઘણા બધા હતા, એટલે અત્યારનું પ્રેશર પણ વધારે હોય, કેમ કે સવારમાં આજ શનિ રવિ હોય એટલે શનિ રવિમાં કસ્ટમર પણ વધારે હોય. એના હિસાબથી આજે વહેલા કામ પતાવવું પડશે. વહેલા કામ પતી જાય પછી બીજું કામ લેવાશે. અને વિડીયો આજ રોજ કરતાં ઘણો લાંબો ગયો છે, એટલા માટે થોડુંક બોલવામાં પણ કન્ફ્યુઝ થાય છે, કેમ કે વધારે વિડીયો નહીં બનાવતા એટલે થોડું ઘણું કન્ફ્યુઝન હોય છે. પણ જેમ વિડીયો બનતા રહેશે એમ થોડું ઘણું શીખવા પણ મળશે, થોડું ઘણું અને થોડું ઘણું બોલવા પણ મળશે સારું એવું. બોલવામાં જો ક્યાંક કન્ફ્યુઝન રહેશે. જય વચરાજ.